ભાઈ કજિયાનું કારણ મારી દીકરી સંતોષ જ હતી. આજે એની હાલત કેવી છે, ઘરમાંથી બહાર નીકળી શકતી નથી અને ગામને મોઢું પર બતાવી શકતી નથી. સાચું એ સાચું કહેવાય, પણ મારે ન છૂટકે કહેવું પડે છે કે મારી કુંજલડી જેવી દીકરી બેન ઘરમાં દુઃખી થાય તે ન પોસાય તો છેડો ફાડી નાખો. પણ ગરીબની છોકરી આમ કસે વાળે જાય એ અમારાથી કેમ જોવાય? આમાં ક્યાંક જગતને જોવા જેવું થશે. અને પછી તમે જ કહેશો કે ગણપતપરાના જોવાની ભારે ગુના. ના ના બોલ બાપા, અમારો વાંક ન સમજો એટલો હું કમ કરતો નથી, પરંતુ અમારા ઘરમાં કાળો કેર થઈ ગયો છે. મારા ધોળા વાળ સામે તો નજર કરો. મારી જિંદગીની આખર અવસ્થાએ આ બધું બન્યું એ મને સારું લાગતું હશે, પરંતુ ઢોળેલા દૂધ ઉપર અફસોસ કરે હવે શું વળશે? હું તમારી દીકરી મારી વહુ ગૌરી પાસે માફી પણ માંગી ચૂક્યો છું અને હા, બે હાથ જોડી તમારી પાસે પણ માફી માંગુ છું. પાપા, તમારી ભલી લાગણી પાસે અમે વેવાય કહેતા અટકાઈએ છીએ, પણ તમારે તમારી દીકરીને વારવી જોઈએ. સંતોષબેનના સ્વભાવ પર તમે જો કાબુ નહીં રાખો તો બીજું કોણ રાખશે? માથું લગાડજો માં. આજ કદાચ મારી બેનની જગ્યાએ તમારી સંતોષ હોય તો શું મોહનલાલ પગવાડીને બેસી રહે? કોઈ ના બેસી રહે. કોઈ ના બેસી રહે. સૌને પોતપોતાના માણસો વાલા તો હોય જ. આજ સંતોષ જો એમ જ હોય તો આજ સંતોષ તમારા ઘરમાં હોય જ છે. મારા જેવો બાપ હોય તો ક્યારને ઘરમાંથી બહાર કાઢી ચોટલો ચાલીને બહાર કાઢી હોત. નકર નોકર રહેણાંક આપી દો. દીકરી તો બધા બાપને વાની હોય, પણ માથા ઉપર વટ જાય તો ગંગા જમનાના પાણી જીવલેણ બની જાય. સ્ત્રીની જાત તો દાપમાં જ સારી. વિચાર કરી લેજો, ઘરના બધા મળીને સરાસમ કરી લેજો. આ પ્રેમજીને એકની એક દીકરી છે, ભગવાને રોટલો પણ જાડો આપ્યો છે. ભાઈના ઘેર બેન મોંઘી નહીં પડે. તમારાથી કોઈને કઈ કહેવાય હોય તો છેડો ફાડી નાખો હોય તોય અમારી ના નથી. બાકી આમ જીવલેણ પ્રસંગો બને એ અમારાથી કેમ સાચી લે? એ બધા વિચાર કરવા સારું આખો મહિનો પડ્યો છે. આજ તો અમારે જાવું છે. આ હોળી ટાણું આવે છે તે મારી બેનને તેડી જવી છે. ભલે મહિનો 15 દિવસ રહી જાય તો એનું મન મોકળું થાય. પછી જે વિચાર કરવો હોય તે કરજો. મન માનને ભાઈદારી હોય તો જ તેડવા આવજો, નહીતર અમે ગામના પટેલને નોતરશું અને તમને પણ નોતરશું. મહારાજ, ગૌરીને તેડવા માટે આવ્યા છો તો ભલે તેડી જાઓ, પરંતુ વાત તમે પથ્થર પર પીગળી જાય એવી લઈને આવ્યા છો. જીવા ભગતના ઘરમાં અને ગૌરીઓનો છેડો ફડાવવાની વાત. કારણ વિના કઈ બનતું નથી. વાત તમારા ઘરની છે. કજિયાનું મૂળ કાપી નાખો એટલે બધા જ સારાવાના થઈ જશે. જીવા ભગત, આથી રાત દરબારે દીકરી તો સાસરે જ જોવે. વધારે પડતા લાડ માથા વઢાવશે માથા. આબરૂનો વિચાર આવે છે તો આબરૂ જાળવવાનો વિચાર કેમ નથી આવતો? હા, મારી બેનનો વાંક હોય તો મને કયો. અરે તમારી રૂબરૂ એનું માથું વાઢી લ્યો, પણ વિના વાંકે સતામણી થાય એ ક્યાંના ઘરનો ન્યાય? આજે તો હું એને તેડીને જઈશ. ના વીરા ના, તમારે જવું હોય તો જાઓ, હું નહીં લાવી શકું. ભાઈ, હું સાચું કહું છું.
છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય. હું આ ઘરની વહુ નથી, આ ઘરમાં દેરાણી કે નથી કોઈ જેઠાણી. નાની ગણો તો પણ હું ને મોટી ગણો તો પણ હું. જો કોઈ બાળક બુદ્ધિ કરી બેસે તો મારી મોટાઈ હું કઈ રીતના ભૂલું મીરા? ગૌરી ગૌરી જેમ દાન સુપાત્રને વચ્ચે તેમ ક્ષમા પણ માણસ જોઈને જ અપાય. એક વારની ભૂલ થાય તો તે પાપ કહેવાય, બીજી વારની ભૂલ થાય તો મૂર્ખાઈ કહેવાય, પણ ત્રણ વાર થાય તો એ પાપને જ પાત્ર છે. કુંવર બાપા, હું તમારી દીકરી સાસરવાસમાં હું પગ મૂકું છું અને વરવેલમાં બેસીને આ ઘરની બહાર તો 4 જણાની ખાતે ચડીને જાય છે. હા, એટલું હિન્દુ સમાજનું એટલું ગૌરવ તે મારામાં છે. ધન્ય છે બેટા, દીકરી ગૌરી કરે ધન્ય છે. બોલ બાપા, ચાલો આ ભાઈ બહેન ને વાતો કરવા દો, ત્યાં સુધી આપણે ભાઈ બેન, આ મારા દેવ જેવા સસરા, એમને સામું જુઓ. તમને લાગણી સિવાય કઈ દેખાય છે? તમારા બનેવી સામું જુઓ, ક્યાંય કૂળ અને કપટ દેખાય છે? આ વૃદ્ધ સસરાનું મોઢું આંખના આંસુઓથી ભીજાતા હોય અને કઈ રીતે તમારી હારે આવું વીરા? અરે ઘરનો એક માણસ ભૂલ કરે અને એની સજા તે આખા ઘરનાને ન હોય. એકના વાકે મારા સાસુ સહિત આખા ઘરનો આત્મા કેમ કરીને મારે દુભાવા? બેન, તારું દુઃખ અમારાથી કેમ જોવાય? તારી ભાભીએ તો એવું વ્રત લીધું છે કે મારી બેનને જોયા પછી અન્ન જળનો ત્યાગ કર્યો છે. તો ભાઈ મારા ભાભીને કહેજો કે તમારી ગૌરી સાસરે સંપૂર્ણ રીતના સુખી છે મીરા. આ રાઈ ઓરડામાં હું વાતો કરતી જાઉં. જો તને મારા ઉપર લાગણી હોય, એ ભાભી મારું દુઃખ ના જોઈ શકે, પણ ભાઈ મારા પગ ની ફરકની બેડીથી બંધાઈ ચૂક્યા છે. બેન, તારી આ ભાવના પાસે મારું માથું નમે છે. આપણા માવતર તો ગયા, હવે તારો ભાઈ ગણ, અરે બાપ ગણ, તે બધું જ હું છું. તારું સુખ જોવાની અમારી ફરજ છે કે નહીં? તારી આંખના આંસુના એક ટીપે અમારા રૂવાડા ઉભા થઈ જાય છે. તારી આંસુના એક ટીપા બરાબર ભાઈના હજાર લોહીના ટીપા ઉભા છે. ના વીરા ના, 100 વર્ષનો થાક. તમારી ફરજ ક્યારે કે જ્યારે હું તમારી પાસે ફરિયાદ કરવા આવું ત્યારે. બાકી આ દેશ મસાલા લાકડે જશે, પણ તમને ફરિયાદ કરવા તો નહીં આવ્યો વીરા, નહીં આવે. Yeah.
અરે હાય 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 આ બાપીના ભવાળો કરતા મારો ભવાળો થઈ ગયો. પણ તું મેં સાંભળ્યું છે કે હું તો ગામને હવે તો મોઢું બતાવ્યું પણ નહીં રહ્યો. મેં સાંભળ્યું છે કે બાપીને એનો ભાઈ તેડવા માટે આવ્યો અને અંદર બેઠા બેઠા શું કરવા ઘરની વાતો કરે છે. બોલ્યું પિયરને આ છે સાસુ એલો બહુ કરે છે આપણા ઘરે વાતો જોયા કરવા સાસરિયા મગી મગીને કરવા સાસરિયા મગી કેટલું બધું કરવું સાચું છે બોલો અને કેટલું બધું દુઃખ પડ્યું હશે. હા મેથી મારા બાપુજી આવે છે. મારા બાપુ મારી વાત સાંભળે ને કહેવાય બાપુ બાપા આ ગૌરી બાપીને એનો ભાઈ તેડવા માટે અને આપણા ઘરના બગોડા કરે છે. આપણા ઘરના બહુ. હા તમે હોભળો તમારા કોનામાં બેરા થઈ જાય એવા નરમી કે જય સસરા મે સંતો, જો તારે આ ઘરમાં રહેવું હોય તો વહુનો વાહો મેળી દેજે અને આખી પાછી કરવાનું પણ ભૂલી જજે. નહીં તો પછી મારે ન છૂટકે કઠોર થવું પડશે. તારું સુખ દુઃખ હવે તારા હાથમાં છે. મારા હા, બાપ તો બાપો બગડ્યો પણ સામેથી મારો ભાઈ આવે છે. હાય હાય મોહનભાઈ. હું તારું મોઢું જોવા માંગતો નથી. હાય. પણ તું તો મારો ભાઈ છે. તું મોઢું ના જોઈ તો કઈ નહીં પણ તું તો છેલ્લી એક વાત મારી સાંભળ. તમે મને બધા ખોટી પાડો છો ને પણ જો જોયેલું તો ખોટું નહીં હોય. કાનો કાન કોઈ સાંભળેલું ખોટું હોય. જો સાંભળ ગમરી કાઢીને એનો ભાઈ તેડવા આવ્યો. નરમીએ જય પરિણાને સંભળાવ્યું લો બહુ કરે છે આપણા ઘરની વાતીઓ સાસરિયા દુઃખના દાડા તો મીરા વહી ગયા લો દુઃખના ઉગ્યા છે માથે જાણજો સાસરિયા મારી સગી આંખે જોયું અને કાનો કાન સાંભળ્યું છે કે આપણા ઘરના બગોડા થાય. તો બસ આમાં તો કઈ ખોટું નહીં. આમાં તો કોઈ મારો હાથ નથી ને. તમે દાબીને વાત સમજાવી ને. હવે તો ખાનદાનની ખાતરી થાય છે ને. હવે તો કે બાપી લક્ષ્મી છે કે ડાકણ. થાય છે તો ખોટું પણ સુખ દુઃખની વાતો બેન ભાઈને રસ્તે તો કોને કહે? તો ગામમાં વાતો કરવા જાય છે. ગામમાં વાતો કરવા જાય છે. જો ગામમાં વાતો કરતી ફરે તો એનું નામ વગોણા કહેવાય. પણ ભાઈ તને ખબર નથી બાપીનો ભાઈ તો એને તેડવા આવ્યો છે પણ તું બાપાનું
છે કે છેડો ફરાવાની વાત કરતા બીજો ગોળ હાથે આવ્યો છે બધા ભેગા થઈને છેડો ફરાવાની વાત કરતા તો બાકી પીએ જાય તો પછી રઘુરામાં બાકી શું રે ભાઈ ભાઈ તો ક્યાં ઓછો છે એમાં મારે તો શું એ મારા બાપને અને મારા ભાઈને આ વાતની મેં જાણ કરી એનો ભાઈ ચેડો આવ્યો છે અને છેડો ફાળવા સુધીની વાતો છે. અરે આનાથી મોટું વગણું થયું એનાથી આપણી આબરૂ પર હાથ કેમ નખાય? એનો ભાઈ પાછળ પહોંચતો છે તો આપણે કેમ ઉતરતા છીએ? હા હું મારા ભાઈને એક કહેતા 21 કન્યાઓ હાજર કરી દઉં ભાઈ અને એક કઈ નહીં લેવા દઉં હો. હા બરાબર છે. પ્રેમજીને છેડો ફાડી નાખવો હોય તો મારી ના નથી. અરે નાકમાં ક્યાં બાયડીની ખોટ છે? આવડી મોટી નાક છે, મને ઘણી મળી રહેશે, પણ છેડો ફાડવા ગૌરીને મરજી તો હશે ને? અરે નહીતર પ્રેમજી આવી વાત કેમ કરી શકે? ગૌરી પોતાના ઘરના અને દળીના બગોડા કેમ ગાય? જો એને મરજી હોય તો પછી મારે શું? પણ આબરૂ ને નીતિ રીતિ યારે સંબંધ છે. અરે ધન મળશે, બાળી બીજી મળશે, પણ બાપ દાદાની આબરૂ જશે તો પાછી નહીં મળે. અરે શું કરું? અરે શું કરી નાખું? મોહન બેટા ઉભો શું વિચાર કરે છે? દીકરા જે દુઃખ આવે છે ત્યારે સૌની કસોટી થાય છે. પણ બાપુ એનો ભાઈ છેડો ફાડવા સુધીની વાત છે. આ વાત તને સંતોષે કરી, પરંતુ એવું કોઈ દિવસ ન બને બેટા. ગૌરી વહુ ઉપર મને સંપૂર્ણ ભરોસો છે. બાપુ કાનો કાન સાંભળવા છતાં હજી પૂરો ભરોસો છે. બેટા ઘણી વાર કાને સાંભળેલું પણ ખોટું હોય છે. ધીરજથી વિચાર કર. બધી વાત તો મારા જ મળી જશે, અને કદાચ જો વગોણાની વાત સાચી હોય તો ઘણું ખરાબ કહેવાય. આબરૂ તો સૌને વાલી હોય બેટા. પણ બાપુ બેટા મારે આ અવસ્થાએ આ સમય જોવાનો વારો આવ્યો. એ મારા નસીબનો વાપ છે. આ ભવમાં મેં કોઈ પાપ કર્યા નથી, પરંતુ પરભવના પાપ અને આ ભવમાં નડી ગયા છે. નહીંતર મારા ઘરમાં આવું હોય ખરું? તારી માની માને આ વાતની ખબર પડશે ત્યારે એને કેટલી બધી વેદના થશે. એનું તો મોત જ બગડવા બેઠું છે બેટા. પણ બાપુ હું શું કરું? કોઈ મારો હોય તો મને બતાવો. બેટા મારા હું શું બતાવું? સમય સમયનું કામ કરે જશે. ભાગ્યના લેખ ફેરવવા માટે કોઈ શક્તિમાન નથી. આપણે તો માત્ર ધીરજ રાખવાની છે. ગીરા કામમાં મળી જશે બેટા. બાપનું દુઃખી મોઢું મારાથી જોયું જતું નથી. અરે વાત કરતા કરતા એની આંખ પણ ભીની થઈ જાય છે. પણ શું કરું? અરે શું કરું કે યાર રોજના બહોળા પૂરા થઈ જાય? અરે શું કરું કે મારી માનું મોત સુધરે? અરે કઈ રીતે આ કાયમ ના કંકાસનો ટાળી શકાય? અરે કઈ રીતે બાપુના જીવને નિરાશ થઈ જાય? અરે શું કરવાથી આ ગામને બહોળા કરતું અટકાવી શકાય? અરે બાપુ કહે છે કે સમય સમયનું કામ કરશે, પણ ભાગ્યના લેખ કોણ ફેરવી શકનાર છે? તો શું મારે ગૌરીનો છોડો ફાડી નાખો? અરે મારા ઘરનું મોટું નારી મારા જીતા બીજાને ઘેર જાય? ના ના ના. હજાર સુખનો એક જ ઉપાય, બધી આફતનો એક જ ઉપાય. એક સાથે નીકળો. બધી વાતનો એક જ ઉપાય છે.
જયરાજ સિંહ મીર મંડળ ને 11